ઠંડીથી બચવાનો મારી પાસે રામબાણ ઈલાજ છે. 20 ગ્રામ મુલેઠી, 10 ગ્રામ સૂંઠ, 10 લવિંગ, મધ, ગાયનું ઘી. આ જ્યાં હોય ત્યાં રહેવા દો, ધાબળો ઓઢીને સૂઈ જાઓ. બેટા તું કેટલી પતલી છે, ઓલી પરમાબેનની વહુ છે કેટલી ફીટમ ફીટ છે. શરીરમાં નહીં જીભડામાં વજન હોવો જોઈએ કે કોઈને બે શબ્દ ફેંકીને મારીએ ને તો એને હાથમાં તડપવા લાગે. જીવનમાં જે પણ ઘડે છે એ બધું મને સમજાય છે. ખાલી એક 500ની નોટના છૂટા કરેલા પૈસા ક્યાં જાય છે એ આજ સુધી સમજ નથી પડી. ભગવાનને એમ લાગે છે કે હું કાંઈક કરીશ, મને એમ લાગે છે કે ભગવાન કાંઈક કરશે. એમાં પૂરી જિંદગી ખતમ. મમ્મી, આ આજકાલ ચોરી બહુ થાય છે. કાલે ચોર આપણો ટુવાલ ચોરી ગયા. કયો બાબા? અરે આપણે સિમલા હોટલમાંથી જે ચોરીને લાવ્યા હતા ને ઈ. આજ સવારે નાતા ટાઈમે ભૂલથી ઠંડુ પાણી માથા ઉપર પડી ગયું. સારું થયું દરવાજો બંધ હતો. હાથમાં સીલિંગને ભટકાઈને પાછી આવી ગઈ. બોલે, કૃપા કરીને સૂર્યાસ્ત પછી પત્ની સાથે ઝઘડો કરવો નહીં, કારણ કે વેદો અનુસાર આસુરી શક્તિ સૂર્યાસ્ત પછી 2 ગણી થઈ જાય છે. આ ચોર તો તોય માની લે છે કે એણે ચોરી કરી છે, પણ આ ખરાટા લેવા વાળા તો કોઈ દિવસ ના માને કે ખરાટા લે છે. આંગળી હેતું પાણી કરી એમાં થોડું મીઠું નાખી ગરારા કરવાથી સીલિંગમાં લાગેલા જાળા બધા દેખાઈ જશે. એમ પણ મોબાઈલના જમાનામાં તમને ક્યાં ઉપર જોવાનો ટાઈમ છે વાલા. ઇતિહાસ ગવા છે સાહેબ, ઝઘડાળુ ખતરનાક ખોપડીવાળી બાયુના પતિ હંમેશા માસૂમ અને સીધા જોઈ છે. A few moments later. મમ્મી, આ મારા ધીરજનું ફળ ઝાડ પર ઉગ્યું હતું, પણ કોણ જાણે પેલા નગરપાલિકા વાળાએ આખું ઝાડ જ કાપી નાખ્યું. જો તમારા પાપનો ઘડો ભરાઈ ગયો હોય ને તો એને રાખો સાઈડ પર અને ડ્રમ લગાડો, ડ્રમ, કેમ કે અમે સુધારવાના નથી. મારે મારી પત્નીની બધી વાત માનવી પડે છે, કારણ કે એ મને ભગવાન માને છે અને ભગવાન સદા ભક્તોના વશમાં જ હોય છે. વાલા, મારા રૂમમાં દિવાલ પરથી 3 વાર ગરોળી નીચે પડી છે. સવારથી 3 વાર ગરોળી નીચે પડી છે. મને લાગે છે એના પગનું ગુંદરશ ખતમ થઈ ગયું. પત્ની છે ને, પત્ની એ અર્ધાંગીની હોય છે, એટલે એને અડધી જ વાત કહો, પૂરી વાત કહીને પોતાના જીવનને સંકટમાં નાખવું નહીં. આ ફોન જોતા જોતા મારી આંખ ખરાબ થઈ જશે. તો મને જોઈ લે. તમને જોઈશ તો મારો દિમાગ ખરાબ થઈ જશે. આ બિલાડી મારો રસ્તો કાપી ગઈ અને પોતે જ ગટરમાં પડી ગઈ. જ્યારે એટલી ઠંડી સહન કરી જ રહ્યા છે તો હે પ્રભુ, થોડો બરફય પાડી દો ને. મનાલી જવાનું સપનું અહીંયા જ પૂરું થઈ જાય. ટેન્શન નહીં લેવાનું વાલા, વધારેમાં વધારે શું થશે? બસ આજ બોલતા બોલતા આખી જિંદગીનું સત્યનાશ થઈ ગયું છે. 40 વર્ષ બાદ વાળ કાળા રાખવાનું એક રહસ્ય તમને કહેવાનો છું. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરજો. એક તો તમારે રોજ અડધો કલાક ચાલવાનું છે, 10 મિનિટ યોગાસન કરવાનું છે, 20 મિનિટ શીર્ષાસન કરવાનું છે, લીલા શાકભાજી ખાવાના છે અને ગાજર તો ખાસ કરીને ખાવાના છે અને હર 15 દિવસે હેર ડાય કરવાની છે. આજે હું વજન ઓછો કરવાનો વિચારી રહ્યો હતો ત્યારે મને ગાજરનો હલવો દેખાણો. ગાજરના હલવાએ મને જોયો અને મેં ગાજરના હલવાને જોયો. ગાજરના હલવાનું વજન ઓછો થઈ ગયું. નવા વર્ષની ખુશી તો ખાલી કુંવારોને જ છે, બાકી પરણેલાનું તો ખાલી વરસ બદલાય છે. સાળો પણ ઈ જ છે, સાળી પણ ઈ જ છે અને ઘરવાળી પણ ઈ જ છે. મને એવી છોકરી સાથે લગ્ન કરવા છે જે બહુ કરકસર કરતી હોય, કારણ કે હું એવો છું
કે બોર્બન બિસ્કિટ ઉપરની સાકર પણ હું ચામાં વાપરી દઉં છું. વાત કડવી છે પણ સત્ય છે. દુનિયાની સૌથી ભોળી વ્યક્તિ હું છું, પણ તમે નહીં માનો. હાલીને આવ્યા નથી, હાલીને જશો પણ નહીં, તો આમ હું હાલી નીકળ્યા છો. સારું વિચારવા જેવું છે ને. એક દિવસ હું નાની હતી ને ત્યારે કપડાં ધોળે સાબુ ખાઈ ગઈ હતી. ત્યારથી હું દિલ્હી સાફ જ છું.